ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા પ્રમુખની જ્યારે ઘોષણા થતી હોય છે ત્યારબાદ નવી ટીમ પણ બનતી હોય છે. સંગઠન પર્વ અમારું ચાલી રહ્યું છે. સંગઠન પર્વ અંતર્ગત ગઈકાલે વડોદરા મહાનગરની ટીમની ઘોષણા થઈ છે અને આ ટીમની અંદર વધુમાં વધુ વિસ્તારમાંથી એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી વધુમાં વધુ જ્ઞાતિ સમીકરણનો સમાવેશ થાય એ પ્રકારનો એક પ્રયાસ થયો છે. વડોદરા મહાનગરમાં 19 વોર્ડ આવેલા છે. આ ટીમની અંદર 19 વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને 25થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે. અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું. અમારું સંગઠન બૂથ અને પેજ સુધીનું છે. આપ સૌ જાણો છો, પેજ પ્રમુખ પેજ સમિતિ, બૂથ પ્રમુખ બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે એ નવી ઉર્જાથી જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે.